ડાંગ જિલ્લા એલસીબીએ લાખો રૂપિયાની છેતરપિંડીના એક કેસમાં આંતરરાજ્ય ઓપરેશન પાર પાડીને મોટી સફળતા મેળવી છે। દૈવા ગ્રુપ કંપનીના ડાયરેક્ટર અને કરોડોની ઠગાઈના મુખ્ય સૂત્રધાર રાજેશ કુમાર રામપ્રસાદ બિંદની બિહારના કેમોર જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપી પર લોકોને રોકાણ કરેલા રૂપિયા ડબલ કરવાની લાલચ આપી રૂપિયા 15.40 લાખની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ છે। આહવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યા બાદ આ સાતીર આરોપી પોલીસથી બચવા માટે સતત પોતાના રાજ્યો બદલી રહ્યો છે, જ્યારે ડાંગ એલસીબીની ટીમે હિંમત હાર્યા વગર ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહાર સુધી અંદાજે 4700 કિલોમીટરથી વધુ અંતરનો લાંબો પીછો કર્યો હતો। વહેતી વરસાદી રાતે કાદવ કીચડની વચ્ચે ડાંગ પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન હાથ ધર્યું હતું। પકડાઈ જવાના ડરથી આરોપીએ અગાસી પરથી કૂદીને ભાગવાનો છેલ્લો પ્રયાસ કર્યો હતો, પરંતુ એલસીબીના જવાનોએ તેને દબોચી લીધો હતો। હાલ આરોપીને વધુ કાયદાકીય તપાસ માટે બિહારથી આહવા લાવવામાં આવ્યો છે। रणवीर सिंह साहेब द्वारा नो वॉन्टेड इन साउथ गुजरात अभियान हेठळ अपना डांग जिल्ला પોલીસની એલસીબી બ્રાન્ચ દ્વારા એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ વોન્ટેડ આરોપી ચિટ્સ ફંડની સ્કીમ અથવા અને સાથે જીપીઆઈડી એક્ટ હેઠળ એક નાસ્તા ફરતા આરોપી છે। એમને હોમગાર્ડ્સ અને પોલીસ સાથે કુલ 15,40,000ની છેતરપિંડી કરી છે અને એમને મેઇન ઈવા ગ્રુપના જો બનાવવાવાળા છે આ મેઇન આરોપી છે અને આ સ્કીમમાં આ જો કંપની છે એમાં તમે જો ઇન્વેસ્ટ કરશો તો 6 માસમાં તમારી જો અમાઉન્ટ છે આ ડબલ થઈ જાય, આવી રીતે લાલચ આપીને બધા સાથે એમને છેતરપિંડી